હાલો છોકરા, મધર્સ ડેમાં બાર તરફથી બધાને આશીર્વાદ, જય શ્રી કૃષ્ણ. અમે છે ને બરોડા પહોંચી ગયા છીએ અને રિલાયન્સના ગેસ્ટ હાઉસમાં અમે ઉતર્યા છીએ. એટલે આ બધી જો અત્યારે 80 જેવો પર સગવડ ફૂલ છે ને એમ્પ્લોયને આ મારા સુવર્ણ ડબલ રાખ્યા છે અમે, અને આ ટેબલ ને બધું છે આ જગ્યાએ. જો અહીંયા બધે ફૂલ સગવડ છે અહીંયા બધી. અહીંયા બારીને બધું જો સરસ પડદા બહુ સરસ છે. અને આવા બે રૂમ લીધા છે. અહીંયા ટીવી છે, આ ટીવી, કબાટ છે સરસ. અમે 3 દિવસ અહીંયા આરીસો છે, અમે 3 દિવસ અહીંયા આરીસો છે, 3 દિવસ અમે અહીંયા રોકાવાના છીએ. એ દરમિયાન અમે સામાન બધો ગોઠવી દઈશું. આ બાથરૂમની બધી સગવડ છે જો આવી રીતે બધી અંદર હાઈ ક્લાસ બધી સરસ સગવડ છે. રિલાયન્સ ફેસિલિટી બધાને બહુ એમ્પ્લોયને બહુ સરસ ફેસિલિટી આપી છે. અને અહીં જો બારી છે, અહીં બારી છે સરસ. જો ગ્રીનરી બહુ છે. અરે જામનગરમાં મેં તો પહેલી વાર આવું જોયું કે અહીંયા એમેઝોનનું ઓલું જંગલ હોય ને, એમેઝોનનું જંગલ એટલું સરસ ગ્રીનરી ચારે બાજુ. હું આના બધા વિડીયા બનાવીને બધા છોકરાઓને મોકલીશ. પછી ધીમે ધીમે રસોઈ કરીશ. અમારું આ ગોઠવાઈ જશે ને એટલે રસોઈ કરીશ. એટલે અમારો જો બધે વિડીયો સરસ જોઈ લો. આખો રૂમ એટલો ફાઇન છે. આવા બે બ્લોગ અમે રાખ્યા, સામે 2 રૂમ રાખ્યા છે. એટલે આ જોજો. પછી હું આગળ તમને વિડીયો પાછો બતાવીશ. મેં રોડ ઉપર આમ આવી છે ને ગાડીમાં, એ મેં વિડીયો બતાવ્યો. પછી બધી વાત કરીશ ને બધું કહીશ. હાલો છોકરા, મધર્સ બ્લોગમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી અને આશીર્વાદ મારા તરફથી બધાને. છોકરા, આજે સવાર પહેલું છે ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ બા તરફથી બધાને. આજે અમે ગેસ્ટ હાઉસમાંથી હવે અમારા ઘરે જોવા જઈએ છીએ. હજી અમે એટલે સ્કૂટીમાં અહીંયા અંદર ટાઉનશીપમાં બહુ મોટી ટાઉનશીપ છે, ત્યાં અમે જઈએ છીએ. હજી અમે કાલ રાત સુધી અમે અહીંયા ગેસ્ટ હાઉસમાં જ છીએ. અને આ બધું જો અત્યારે ટીવીને આ બધું ચાલુ છે, બધી ફેસિલિટી જો આ બધું આવું પડ્યું છે. જો આપણે લેતા હોય એટલે બધું હોય જ. કપડાં સુકવવાનું અહીંયા જારી બહુ સરસ ફેસિલિટી છે. તમે વંતારામાં ઓલા રિલાયન્સમાં રહેતા ન હોય, એમેઝોનનું એટલું સરસ જગ્યા સરસ છે બધી. ઉપર એસી છે બધું. 3 દિવસ અમે બુક કરાવ્યું છે અને પછી અમારા મકાને ત્યાં ગોઠવાઈ જશે એટલે અમે વયા જશું. અને છોકરા પછી હું વિડીયો મૂકીશ ને બધું મૂકીશ. અને જો આ સરસ અહીંયા આ રિસોર્ટ છે બધું. આ હેલ્મેટ રિલાયન્સમાં ખાસ હેલ્મેટ પહેરવાનું. અમારે હેલ્મેટ તો હતું પણ અમારું હેલ્મેટ ન આવ્યું. આ બીજું હેલ્મેટ લેવું પડ્યું ભાઈને. અમારે ઘરે છે પણ એ ન હાલે. આ રિલાયન્સનું જ હેલ્મેટ જોઈએ. એટલે આ હેલ્મેટ લેવું પડ્યું. અને આ જો આ બાથરૂમની જગ્યા છે સરસ. આ કબાટ છે બધે બહુ સરસ સગવડ છે. આજે હું સીધી મારું બતાવું છું. ઓલા બધા નાસ્તો કરવા ગયા છે. અત્યારે અમે આ બધા ખાના છે બધા. 2 કબાટ છે. અને અત્યારે બટેટા પૌવા ચાનો નાસ્તો કર્યો. ગેસ્ટ હાઉસ છે પણ હોટલ જેવો જ છે. અને આ બાજુ એક છે. આ બાજુ પણ ખાનું છે બધે. જો આ બાજુ છે બધે સરસ સગવડ છે. 3 દિવસ રોકાવાના છે અમે. જમવાનું અને નાસ્તો, ચા, પાણી બધું ગેસ્ટ હાઉસમાં. ઘરે અહીંયા કાંઈ નહીં. પછી અમે આરામ કરી અને પછી ત્યાં જઈશું. ત્યાં ગોઠવાઈ જશે વસ્તુ બધી. તો તમને અહીંયાના હું વિડીયો બનાવી મૂકીશ બધા. બરોડા ટાઉનશીપ અને અહીંયાની આસપાસનો બધા વિડીયો બનાવી મૂકીશ. બાય.